સીએમના નિવાસસ્થાને ભાજપની ચૂંટણી સમિતિની યોજાયેલી બેઠક મામલે આચારસંહિતા ભંગની ફરિયાદ મામલે ચૂંટણી પંચે ભાજપને ક્લીન ચીટ આપી છે। સીએમ કાર્યાલય તરફથી વિજય રૂપાણીની સુરક્ષાને ધ્યાનમાં રાખી સીએમના નિવાસસ્થાને 3 દિવસ બેઠક યોજાઈ હોવાનો જવાબ રજૂ કરાયો। સીએમની સુરક્ષા પ્રોટોકોલ અંતર્ગત ચૂંટણીના મોડલ કોડ ઓફ કન્ડક્ટ આવતી નથી, એટલે કે રિપોર્ટમાં સુરક્ષાના હવાલો આપીને સીએમ હાઉસમાં યોજાયેલી બેઠક અંગે ક્લીન ચીટ આપવામાં આવી છે। તો સીએમ સુરક્ષા પ્રોટોકોલ અંતર્ગત આ બેઠક મળી હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે। સીએમ નિવાસસ્થાને જે બેઠક મળી હતી તે આચારસંહિતાનો ભંગ ગણાવવામાં આવ્યો હતો, પરંતુ ચૂંટણી પંચે તે અંગે ભાજપને ક્લીન ચીટ આપી છે। ચૂંટણી પંચે ભાજપને અંગે ક્લીન ચીટ આપી છે। સીએમના નિવાસસ્થાને બેઠક યોજાઈ હતી, જેને કોંગ્રેસે આચારસંહિતાનો ભંગ ગણાવ્યો હતો। ચૂંટણી પંચમાં તે અંગે ફરિયાદ પણ કરી હતી। તો સીએમ કાર્યાલય તરફથી વિજય રૂપાણીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સીએમના નિવાસસ્થાને 3 દિવસ બેઠક યોજાઈ હોવાનો જવાબ રજૂ કર્યો। વધુ માહિતી સાથે સંવાદદાતા મલ્હાર જોડાયા છે। મલ્હાર, સીએમના નિવાસસ્થાને બેઠક યોજાઈ હતી તે અંગે ચૂંટણી પંચમાં આચારસંહિતાના ભંગને લઈને ફરિયાદ કરવામાં આવી હતી અને એ અંગે ચૂંટણી પંચે ભાજપને ક્લીન ચીટ આપી છે। શું વિગત છે? અને નોંધ કરવા જેવો છે, જે રીતે લોકસભા ચૂંટણી જાહેર થઈ ગઈ હતી તેને લઈને સમગ્ર દેશ સહિત ગુજરાતમાં પણ આચારસંહિતા લાગી ગઈ હતી। તે દરમિયાન ભાજપ પક્ષ દ્વારા પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। જોકે આ બેઠક જે છે મુખ્યમંત્રીના નિવાસસ્થાને કરવામાં આવી હતી। 3 દિવસીય આ બેઠક મુખ્યમંત્રીના નિવાસસ્થાને સવારથી સાંજ સુધી ચાલી હતી, જેને લઈને કોંગ્રેસ પક્ષ દ્વારા ભાજપ સરકાર દ્વારા આચારસંહિતાનો ભંગ કરવામાં આવ્યો તેવી ફરિયાદ જે છે એ ઈસી સમક્ષ એટલે કે ચૂંટણી કમિશન સમક્ષ રજૂ કરી હતી, જેને લઈને ચૂંટણી કમિશનના સમગ્ર મામલે તપાસ જે છે ગાંધીનગર જિલ્લા કલેક્ટરને સોંપી હતી અને ગાંધીનગર જિલ્લા કલેક્ટરે 24 કલાકની અંદર તપાસ પરિપૂર્ણ કરીને જે રિપોર્ટ હતો એ ઈસીને સુપ્રત કર્યો છે। ઈસીએ પણ રિપોર્ટ જે છે તે અભ્યાસ કર્યો હતો। ત્યારબાદ જે આચારસંહિતાનો ભંગનો જે દાવો કોંગ્રેસે કર્યો હતો તેને ખંડન ઈસીએ કર્યું હતું। સીધી રીતે જોઈએ તો ભાજપને આચારસંહિતા ભંગ બદલ ક્લીન ચીટ આપી દેવામાં આવી છે। જી, આભાર મલ્હાર માહિતી આપવા માટે। તો લોકસભાની ચૂંટણીને લઈને ઉમેદવાર પસંદગી માટે પ્રદેશ ભાજપની કામગીરી આખરે પૂર્ણ થઈ છે। બાકી રહેલી 4 જેટલી બેઠકો પર આજે સીએમ બંગલે ચૂંટણી સમિતિની બેઠકમાં ચર્ચાઓ થઈ હતી અને આમ 3 દિવસમાં ચૂંટણી સમિતિએ તમામ 26 બેઠકો માટે ઉમેદવારોની પેનલ તૈયાર કરી। સીએમ બંગલે મળેલી ચૂંટણી સમિતિની બેઠકમાં પ્રભારી માથુર, સીએમ વિજય રૂપાણી અને પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં 3 દિવસ ચર્ચાઓ થઈ। પ્રદેશ ચૂંટણી સમિતિ આ પેનલની યાદીને દિલ્હી પાર્લામેન્ટરી બોર્ડને આપશે અને હવે પાર્લામેન્ટરી બોર્ડ દિલ્હીથી ભાજપના ઉમેદવારોના નામ જાહેર કરશે। તો આ સાથે આજની વાત કરીએ તો આજે સૌપ્રથમ રાજકોટ બેઠકની સાથે રાજકોટમાં વર્તમાન સાંસદ મોહન કુંડારિયા સાથે 3 નામની પેનલ બની છે। આ 3 નામોમાં ધનસુખ ભંડેરી, ભરત બુગરાના નામનો સમાવેશ કરાયો। જોકે મોહન કુંડારિયાને રિપીટ કરવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે। સાથે જ આજે રાજ્યની સૌથી મોટી વિસ્તાર ધરાવતી કચ્છ અને બેઠકને લઈને ચર્ચાઓ થઈ। કચ્છ બેઠક પર વર્તમાન સાંસદ વિનોદ ચાવડાનો પણ પેનલમાં સમાવેશ કરાયો છે। આ ઉપરાંત જિલ્લા પંચાયતના સભ્ય નરેશ મહેશ્વરીનું પણ નામ સામે આવ્યું। મહિલા અગ્રણી કે અન્ય કોઈ સિનિયર દલિત નેતાના નામની પણ બેઠકમાં ચર્ચા થઈ હતી। તો આ સાથે રાજકોટ અને કચ્છ બેઠક ઉપરાંત પોરબંદર બેઠકની ચર્ચા પૂરી થઈ। પોરબંદર બેઠક પર આ વખતે નાદુરસ્ત તબિયતને કારણે વિઠ્ઠલ રાદડિયા ચૂંટણી નથી લડવાના, જોકે તેમના બદલે પુત્ર લલિત રાદડિયાનું નામ પેનલમાં આવ્યું છે। આ ઉપરાંત જસુબેન કોરાટ અને મનસુખ ખાચરિયાનું નામ પણ પેનલમાં છે। ભાજપની આજની ચૂંટણી સમિતિની બેઠકમાં સૌથી છેલ્લે જૂનાગઢ બેઠક પર ચર્ચા થઈ હતી। સાંસદ રાજેશ ચુડાસમા સાથે 3 નામો પેનલમાં સામેલ થયા છે। શૈક્ષણિક ક્ષેત્રના આગેવાન જીપી કાઠી, કોળી આગેવાન કરસન સાગઠિયા અને પૂર્વ મેયર જ્યોતિ વાનાણી ઉમેદવારની પેનલમાં સામેલ છે। ભાજપ ગુજરાત ચૂંટણી સમિતિની સતત બેઠક મળી હતી। ગુજરાતની તમામ એટલે કે 26 લોકસભાના સંદર્ભમાં સંગઠનલક્ષી, આયોજનલક્ષી અને ઉમેદવારોના સંદર્ભમાં નામની ચર્ચા વિચારણા આ બેઠકમાં થઈ હતી। આજે 26 લોકસભાના હિયરિંગની પ્રોસિજર એ પૂર્ણ થઈ છે। હવે પ્રદેશની ચૂંટણી સમિતિની બેઠક મળશે અને ત્યારબાદ કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ જે તારીખ આપશે એ તારીખે ભાજપ ગુજરાતના મુખ્ય નેતાશ્રીઓ દિલ્હી જઈને સંભવિત
લોકસભાના ઉમેદવારોની નામોની યાદી કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ